હવે બેસ્ટમાં બેસ્ટ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે સૌથી જરૂરી છે બેસ્ટમાં બેસ્ટ એટમોસ્ફિયર અને ધી બેસ્ટ પ્લેલિસ્ટ. પણ હવે એટલા બેસ્ટ પ્લેલિસ્ટ માટે જો સારામાં સારી ઓડિયો સિસ્ટમ જ નહીં હોય તો શું કરીશું? અને તમારી જો ઓડિયો સિસ્ટમ ખરાબ થઈ જાય તો તેના માટે પણ કંઈક સોલ્યુશન જોઈએ ને. તો બસ એના માટે જ હું પહોંચી ગઈ છું ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સમાં. તો અત્યારે આપણે આ જ વિષય પર આપણે વાતચીત કરીએ ભરતભાઈ સાથે. પહેલા તો તમારું સ્વાગત છે. મારો પહેલો જ પ્રશ્ન કે આપણે જે ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ છે એના વિશેની માહિતી શું છે? પૂનામાં જૂના સૌથી રાજકોટમાં આપણે છીએ. લગભગ મારી દુકાનને 30 થી 35 વર્ષ થઈ ગયા છે અને વન મેન સર્વિસ કરું છું. ટેકનિશિયને હું પોતે જ છું, ઓનરે હું પોતે જ છું અને કમ્પ્લીટલી બધાને એટલો સંતોષ મળે છે કે બે વસ્તુ સાથે હોવાથી કામમાં 100% ગેરંટી મળે છે. તો બીજી વાત કરીએ કે અત્યારે આપણે જે ઓડિયોની વાત કરીએ, અલગ અલગ રિપેરિંગની વાત કરીએ તો આપણે કેટલી કામગીરી છે તે આપણે લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. છેલ્લા 30 વર્ષથી માત્ર ને માત્ર આપણે ઓડિયો સેક્શન, કાર ઓડિયો સિવાય કોઈ કામ કરતા નથી અને ઓનલી ફોર કાર ઓડિયોનું જ કામ કરીએ છીએ. જેની અંદર કારની DVD પ્લેયર આવે, MP3 પ્લેયર આવે, ઓડિયો પ્લેયર આવે, એમ્પ્લીફાયર આવે, સબવૂફર આવે, સ્પીકર્સ આવે, બધા આ બધાનું ફિટિંગ ને રિપેરિંગનું કામ આપણે કરીએ છીએ. ઓકે, હવે પબ્લિકને એવું લાગતું હોય છે કે ઓડિયો રિપેરિંગ હવે રાજકોટમાં તો ઘણા બધા લોકો હવે કરવા માંડ્યા છે અને બહુ કોમન થિંગ છે, એમાં કોઈ ખાસ વસ્તુ રહેતી નથી. તો પછી એવી આપણી અહીંની ખાસ શું ટેકનોલોજી છે, આપણે એવી શું ખાસ વસ્તુ કરીએ છીએ? આપણે જનરલી છે ને કંપની બેઝ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. ઓકે, જે કંપનીઓ જે 30,000-40,000 રૂપિયામાં રિપેરિંગ કરી દેતા હોય છે એ આપણે 5 થી 7,000 ની અંદર રિપેરિંગ કરી દેતા હોય છે. એ આપણી મેન્યુઅલ ખાસિયત છે. અને ટેકનોલોજી કેવી અલગ યુઝ કરો? ટેકનોલોજી અત્યારે જે બધા લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે કાંઈ છે એ બધા આપણી પાસે અવેલેબલ છે અને લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે જ આપણે કામ કરીએ છીએ. તો પબ્લિકને એવું લાગતું હોય છે કે ભાઈ કોઈ વસ્તુ ઓડિયો રિપેર કરાવવા હોય તો 30,000 થી 40,000 રૂપિયાનો ખર્ચો થાય, પણ એ વસ્તુ અહીંયા બહુ એફોર્ડેબલ પ્રાઇસમાં થઈ જતી હોય છે. તો આપણે પ્રાઇસની વાત કરીએ તો એ કેવી રીતે રહેતો હોય છે? પ્રાઇસનું માર્જિન કેવી રીતે છે? પ્રાઇસ તો પેલા જે કઈ વસ્તુ રિપેરિંગમાં આવી હોય એનું એસ્ટિમેટ પેલા આપણે આપતા હોય છે અને જો કોઈને અનુકૂળ ન આવતું હોય તો આપણે ખાલી માત્ર ને માત્ર 100 રૂપિયા એનો એસ્ટિમેટ ચાર્જ લઈને એને પરત આપી દેતા હોય છે. અને આપણે બધી જૂની જે આઈટમ છે એ બાયબેકનું મોટું આપણું કામકાજ છે. કોઈ પણ જૂની સિસ્ટમ રિપેર ન કરવી હોય, નવી લેવી હોય તો આપણે એમની જૂની સિસ્ટમ રિસીવ કરીને નવી આપતા હોય છે અથવા તો એને એક્સચેન્જ કરી દેતા હોય છે. કોઈ પણ વ્યક્તિ આજથી 15 વર્ષ પહેલા આપણી પાસે કામ કરાવી ગયો તો એનો ડેટા આપણી પાસે મળી રહે છે, કેમ કે કોમ્પ્યુટરમાં એની એન્ટ્રી થતી હોય, ડેટા એન્ટ્રી થતી હોય. અત્યાર સુધીમાં લગભગ 2 થી 2.5 લાખ કસ્ટમરનો અમારો રેકોર્ડ છે. અરે વાહ! અને તો કસ્ટમર્સનું આપણે રિવ્યુની વાત કરીએ તો એ લોકો તમારા કામથી કેટલા સંતુષ્ટ છે? ઘણા ખૂબ જ સંતુષ્ટ. જે આવ્યો હોય કે બીજી વાર રિપેરિંગ માટે કે બીજી કોઈ કમ્પ્લેન હજી સુધી ક્યારેય આવી નથી. મારું નામ પ્રશાંત ગોયલ છે. મારી પાસે ટોયોટા યારિસ છે. હું શ્રી ખોડિયાર ઓટોમાં આવેલ છું. મારે મ્યુઝિક સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, એના માટે હું અહીંયા સોલ્યુશન માટે આવેલો હતો. મને 100% સેટિસ્ફેક્શન વર્ક મળેલ છે, પ્લસ આમની સર્વિસ ખૂબ જ સારી છે અને મેં ફેસબુકમાંથી એમનો રિવ્યૂ લઈ અને પછી જ હું અહીંયા આવેલો છું અને મને જે વિચારીને આવેલો હતો તેનાથી સારું એવું સેટિસ્ફેક્શન મળેલ છે અને હું બીજા મિત્રોને પણ રેફરન્સ આપીશ કે ના, અહીંયા આવવા જેવું છે. ઓડિયોને લગતું કાંઈ પણ કામકાજ હોય એ વિના સંકોચ આવી શકે છે અને સલાહ દેવાની કોઈ ચાર્જ લેતા નથી. તમને જે કંઈ સલાહ મળશે એ 100% સાચી મળશે અને એક જ પૂરેપૂરું 100% એનું રિઝલ્ટ આવશે. ગોંડલ રોડ ઉપર આપણું શોપ આવેલી છે, ઓપોઝિટ નેક્સા શોરૂમની સામે અતુલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, 101 ઓફિસ નંબર. મારો મોબાઈલ નંબર છે 9687400001. અને જો તમારે પણ આવી રીતે ઓડિયોને લઈને કાંઈ પ્રશ્ન છે, એમાં કોઈ પ્રોબ્લેમ થાય છે તો પછી બીજે ક્યાંય ન જતા, કારણ કે તેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ છે. તો ત્યાં જ તમે લોકો આવીને આ વસ્તુનું નિરાકરણ કરી શકો છો.